એક્ઝિટ પોલમાં આટલો મોટો તફાવત શા માટે આંકડાઓને લઈને? જો આ એક્ઝિટ પોલને સમજવાની જરૂર છે. એક્ઝિટ પોલ ભલે એક સાયન્ટિફિક પદ્ધતિથી થતો સર્વે છે, પણ એકદમ માઇનોર સેમ્પલિંગ હોવાને કારણે એ એક્ઝિટ પોલ એક્ઝેક્ટ નથી હોતો. એ માત્ર તમને મતદારોનો ટ્રેન્ડ બતાવે છે કે મતદારો કઈ દિશામાં જઈ રહ્યા છે. એના જે સીટોના આંકડા છે એ ટ્રેન્ડ છે એ એકચ્યુઅલ નથી હોતું. એકચ્યુઅલમાં તો દરેક તમે જુઓ, દરેક વખતે ટ્રેન્ડમાં 20 થી 30 બેઠકોનો 40 બેઠકોનો ફેર હોય. એટલે એને એ ખાલી એટલે ટ્રેન્ડ તરીકે જોવું જોઈએ કે મતદારોનો ટ્રેન્ડ કઈ દિશામાં છે એટલું જ બતાવે કે મોદી ફરીવાર પ્રધાનમંત્રી બને છે એ ટ્રેન્ડ છે. પછી સીટો કહીને 400 આવે છે કે 250 આવે છે કે 300 આવે છે એ અલગ વસ્તુ છે. એ ખાલી ટ્રેન્ડ બતાવે છે કે મોદી ફરી સત્તા પર આવી રહ્યા છે. આના સીટો ઉપર હું તો માનું છું કે નહીં જવું જોઈએ કે આ સીટ ક્યારે એકચ્યુઅલ એ પ્રમાણે જે છે પરિણામ આવશે ત્યારે આ બધા ટ્રેન્ડ જે સીટોના આંકડા એવા છે એ વ્યાપક ફેરફારો આવશે. એટલે આને પ્રજાએ પણ આને ટ્રેન્ડ તરીકે જોવું જોઈએ ને રાજકીય પક્ષોએ પણ આને ટ્રેન્ડ તરીકે જોવું જોઈએ. એ સીટોને વળગીને ફટાકડા પણ ના ફોડવા જોઈએ ને નિરાશ પણ ના થવું જોઈએ.